રાજકોટની વાત કરીએ। રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીના આરોપનો મામલો। એસીપી રાજેશ બાગિયાએ નિવેદન આપ્યું છે। સુરેન્દ્રનગરના બે દંપતીએ નકલી દાગીના અંગે કરી હતી અરજી। અરજીમાં આયોજક પિન્ટુ પટેલ, વિક્રમ સોરાણીના નામ શામેલ છે। કુવાડવા પોલીસ સ્ટેશનની હદ ન લાગતા અરજી ટ્રાન્સફર કરાઈ। એરપોર્ટ પોલીસ બંને દંપતીના નિવેદન નોંધશે। નિવેદન નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કન્યાદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું। બંને અરજદારોની સેમ જ અરજી છે, જેમાં તેમના આયોજકો છે, જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ, રોશની પ્રજાપતિ, રાહુલભાઈ સીસા, જયંતિભાઈ, પ્રિયંકાબેન વગેરેના વિરુદ્ધ એક અરજી કરેલી છે, જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ। જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા, પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરજદારે જણાવ્યું કે હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલબેન કરીને છે, એમને પણ કીધું કે હું કામમાં છું, જેથી અમે 2-3 દિવસ પછી નિવેદન માટે આવીશું। અને હાલ 2-3 દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર આખી અરજીની તપાસનો આધાર રહેશે।